अस्सलामुअलैकुम फ्रेंड, केम छो बधा। उम्मीद करूँ છું કે બધા મોજમાં અને મજામાં જશો। તો આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી વેજીટેબલ ભજીયા। તો કોબી લઈ લીધી છે, ઝીણી સમારેલી કોબી, ઝીણા સમારેલા લીલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી ને જે ભાત વધેલા હતા એ, અને સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, ચણાનો લોટ, ચોખાનો લોટ, અને મંચુરિયનમાં જે સોસ હોય રેડ ચીલી સોસ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને ટમેટા સોસ। તો જે ભાત છે એ આપણે બાઉલમાં નાખી દેશું। એની સાથે જે કોબી છે એ પણ એની સાથે જ એડ કરી દેશું। જે મરચાં અને જે ડુંગળી છે એ પણ એની સાથે જ એડ કરી દેશું। અને જે પાવડર મસાલા છે એ પણ એની સાથે જ આપણે એડ કરી દેશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેશું બધું નાખીને। ને એની સાથે જ જે ચણાનો લોટ છે એ પણ એડ કરી દેશું 2 ચમચી, જરૂર પડે તો વધુ એડ કરાય। અને એની સાથે જ 1 ચમચી ભરેલી ચોખાનો લોટ એડ કરી દેશું અને એની સાથે જ સોયા સોસ એડ કરી દેશું। એની સાથે જ રેડ ચીલી સોસ પણ એડ કરી દેશું અને એની સાથે જ ગ્રીન ચીલી સોસ પણ એડ કરી દેશું। 2 ચમચી જેટલું માપ છે। એટલે એની સાથે જ જે ટમેટા કેચઅપ છે એ પણ એડ કરી દેશું અને આ મરી મસાલો છે એ એડ કરી દેશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેશું જ્યાં સુધી મસાલો સાવ વ્યવસ્થિત રીતે ભળી ન જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે મિક્સ કરી દેશું અને એને બોલ પણ વારી લેશું મંચુરિયનની જેમ। તો હવે આપણું મસાલું વ્યવસ્થિત રીતે થઈ ગયું છે અને બોલ પણ વરવા જેવું થઈ ગયું છે। તો તેલમાં એડ કરી દેશું। ગરમ તેલમાં જેટલું એડ થાય એટલું આપણે એની અંદર એડ કરી દેશું ને એનું પણ ટેસ્ટ મંચુરિયન જે ખાય છે ને એના જેવું જ આવે છે। બહુ જ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે અને એને થોડી વાર પછી એને અલટ પલટ કરી લેશું એટલે એ વ્યવસ્થિત તેલમાં સેટ થઈ જાય। ને અલટ પલટ કરીને પાછી સાઈડ પર એને સારી રીતે તેલમાં ફ્રાય કરી લેશું અને ધીમે ધીમે અંદર સુધી પાકી પણ જાય ને વચ્ચે વચ્ચે સેજ હલાવી પણ લેવાનું, નહીંતર એનો છે ને કલર પણ સાવ ડાર્ક ન થઈ જાય। તો થોડી વાર હાઈ ગેસ ઉપર એને કરી દેશું, પછી મીડિયમ ઉપર એને આપણે તરી લેશું એટલે એની છે ને અંદરમાં સારી રીતે પાકી પણ જાય। હવે વચ્ચે વચ્ચે આપણે એને અલટ પલટ કરીને જોઈ લેશું। તો ફાઇનલી આ આપણા બોલ વ્યવસ્થિત થઈ ગયા છે રેડી। તો આપણે એને ડીશમાં લઈ લેશું અને એની સાથે જે ટમેટા કેચઅપ છે એ પણ એડ કરી દેશું ને એની માથે પણ નાખ્યું છે। જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો। થેન્ક યુ ફ્રેન્ડ।